રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાજાના કહેવા પ્રમાણે લક્ષ્મણદાસજી વાંકાનેરની રામ મંદિર, રઘુનાથજી મંદિર છે એના ગાદીએ બેસાડવામાં આવે છે. કારણ કે વાંકાનેરના રાજાને લક્ષ્મણદાસ ગમતા હતા અને રાણીમાએ કહી દીધું સાધુઓને કે રાજા પાસે નમતું આપી દ્યો, ખોટો કજિયો કરવો નથી, આપણી સાધુતાની લાજ જાય છે. એટલે સાધુતાની લાજ ન જાય એટલા માટે સંતોએ નમતું આપી દીધું. અને લક્ષ્મણદાસજી જ્યારે ગાદી ઉપર બેસતા હતા ત્યારે રામ ટહેલદાસજી થોડાક દૂર ઉભા હતા અને એનું મોઢું પડી ગયું હતું. એટલે રાણીમાને ખબર પડી ગઈ કે રામ ટહેલદાસજી છે ને એને બહુ પીડા થાય છે કે મારે મહંત બનવાનું હતું અને લક્ષ્મણદાસ બની ગયા. અને ખરેખર ગાદીના હાચા અધિકારી રામ ટહેલદાસજી જ હતા. હાચા અધિકારી તો રામ ટહેલ હતા, કારણ કે આશ્રમમાં એને પ્રાણ રેડી દીધા હતા. એટલે રાણીમાં રામ ટહેલદાસજી પાસે ગયા અને રાણીમાં શું કહે છે કે હું તમારી વેદના સમજુ છું મારા વીરા, કે મારા ભાઈ તમારી વેદના હું સમજુ છું કે કારણ કે આ લક્ષ્મણદાસ છે ને કે જગ્યાનો નાશ કરશે કે કારણ કે આ યોગ્ય મહંત નથી. પણ રાણીમાં કે દેવળ વાળાને એમ જ ગમતું હશે, આપણે તેમાં શું કરીએ? દેવળ વાળો એટલે પ્રભુ દ્વારકાધીશ, કે દ્વારકાધીશ ની કદાચ આમાં જ મરજી હશે, એટલે આપણે તો હવે આમાં શું કરી શકીએ કે જેવી પ્રભુની ઈચ્છા, જેવી પ્રભુની મરજી હોય ઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બળાવે શાખા. જે ઈશ્વરને ગમે છે ને ઈ જ થાય છે. ખોટો માણસ સત્તા ઉપર આવે તો એમ માની લેવાનું કે ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા વગર ખોટો માણસ પણ સત્તા ઉપર આવી શકતો નથી. એટલે રાણીમાં સમજાવે છે કે દ્વારકાધીશને ગમ્યું ઈ ખરું ભાઈ, અત્યારે કાંઈ બોલવા જેવું નથી કે. અને પછી કે છે જાતિ જોયા વગર મૂડવાના કડવા ફળ તો બધાને ચાખવા જ પડે છે. એના ઉપર આપણે ચર્ચા થઈ ગઈ હતી કે આ માથું મુંડાવી દે છે ને સાધુ બનાવી દે છે ને, આ એના ફળ છે. આગળ તો ઈ કે આના કરતા હૈયું બેસી જાય ને એવા કડવા સાધુઓ થાશે કળિયુગમાં. રાણીમાં એમ કહે છે એવા કડવા થાશે. આવી વસ્તુ છે. પછી રાણીમાં કહે છે એક એક મહંતો એવા જ પાકશે કે પ્રજાના પૈસા અધમ માર્ગે વેડફી સાધુતાના વેશમાં શેતાનને શોભાવશે. આ રાણીમાના જ શબ્દ છે કે એક એક મહંત કળિયુગમાં એવો થાશે કે પ્રજાના પૈસા પોતાના શોખ માટે, અધમ વસ્તુ માટે વાપરશે અને સાધુતાને નષ્ટ કરી દેશે. તો રામ ટહેલદાસજી કે જે બાઈમાં ઈ તો બધી ભવિષ્યની વાતો છે કે ભવિષ્યમાં સંતો મહંતો આવા બની જશે. મને ઈ ભવિષ્યની વાતોમાં રસ નથી, ઈ તો જે જીવતા હશે ઈ જોશે. પણ આજે તો મારો હક માર્યો જાય છે ને, રામ ટહેલદાસજી કહે છે. તો રાણીમાં કહે છે માર્યો જાય છે એમ તું શા માટે ઉતાવળો થાય છે વીરા? મારો ઠાકર 3 વર્ષથી વધુ લક્ષ્મણદાસને ગાદીએ બેસવા નહીં દે. હવે રાણીમાં ભવિષ્યવાણી કરે છે. રામ ટહેલદાસજીને કહે છે કે રામ ટહેલ તું ચિંતા ન કર, મારો દેવળવાળો, મારો ઠાકુરજી દ્વારકાધીશ આ લક્ષ્મણદાસને 3 વર્ષ સુધી ગાદીએ બેસવા દેશે કે. અને ત્યાર પછી તું જ આશ્રમનો મહંત છો અને પૂરા 80 વર્ષ માટે મહંત છો કે. થોડુંક ધીરજ રાખ, 3 વર્ષ ધીરજ રાખ. રાણીમાં એમ કે છે 3 વર્ષ પછી લક્ષ્મણદાસ હતો ન હતો થઈ જશે કે, અને તું જ આશ્રમનો મહંત બની શીખે. અને એ પણ 80 વર્ષ સુધી. આવી ભવિષ્યવાણી કરી ને એટલે રામ ટહેલ નું મન હયું નાચવા માંડ્યું કે આઈશ મારી જગ્યા નષ્ટ નહીં થાય. એને જગ્યાની ચિંતા હતી. રામ ટહેલદાસ સાચા સાધુ હતા, સમજાણું?
એટલે એને જગ્યાની ચિંતા હતી. કારણ કે રઘુનાથ મંદિર છે ને વાંકાનેરનું, એને રાજાએ 2 ગામ આપ્યા હતા. અને રામટેલદાસજીને ઈ ડર હતો કે આ 2 ગામ છે ને લક્ષ્મણદાસજી સ્વાહા કરી જશે. હા કારણ કે લક્ષ્મણદાસની વ્રતિઓ એની કંટ્રોલમાં નહોતી એમ. જેની વ્રતિઓ કંટ્રોલમાં ન હોય, જે સાધુની ઇન્દ્રિયો કંટ્રોલમાં ન હોય ને, એ વિષયો પાછળ દોડશે, અને વિષયો પાછળ દોડશે ને એટલે ઈ નષ્ટ થઈ જશે. બિલકુલ. ઈ તો નષ્ટ થશે જ. વિષયોના સુખ ભોગવવામાં પ્રજાના પૈસાને નષ્ટ કરશે, પ્રજાના સમયને નષ્ટ કરશે, અને પ્રજાને અવળે માર્ગે લઈ જશે. હા જેની ઇન્દ્રિયો વિષયોની અંદર ભટકે છે, આવી વસ્તુ છે. એટલે રામટેલદાસજી હવે પ્રસન્ન થઈ ગયા અને લક્ષ્મણદાસની બાજુમાં નાના મહંતની ગાદીમાં પોતે બેસી ગયા. કારણ કે લક્ષ્મણદાસ પછી વારસાગત તો રામટેલદાસજી જ હતા. આ રીતે અહીંયા સરસ મજાનો જે ઉત્સવ છે એ ઉત્સવ પૂરો થયો છે. જ્યાં લોહી રેડાવાનું હતું ત્યાં બધા ભંડારો જમીને આનંદપૂર્વક ઘરે જાય છે. બધા સાધુઓ ખૂબ આનંદમાં આવ્યા. પણ એક લક્ષ્મણદાસ મહંત બન્યા એનો ખટકો લઈને બધા સાધુ ઘરે ગયા. હા અને રાણીમાં રૂડીમાના રઘુનાથ મંદિરનો ઇતિહાસ એમ બોલે છે કે હાચુકાજ લક્ષ્મણદાસજી 3 વર્ષ જ ગાદી ભોગવી અને સ્વર્ગવાસ પામ્યા હતા. હા ત્યાર પછી રામટેલદાસજી મહંત થયા અને વર્ષો સુધી એમને મહંતાઈની ગાદીને શોભાવી, વાહ એની શોભા વધારી. અને હાલમાં આ મંદિરના મહંત છે નારાયણદાસજી. હા એ નારાયણદાસજી મચ્છુ ડેમની બાજુમાં શોભરી ઋષિનું જ્યાં ભોયરું છે મચ્છુ ડેમમાં, ત્યાં ગૌશાળા અને ઠાકોરનું નવું મંદિર બનાવી અત્યારે ત્યાં નિવાસ કરે છે. હા એવું આની અંદર લખેલું છે. હવે આપણે નવા પ્રસંગમાં પ્રવેશ કરીએ તો રાણીમાના પપ્પા અથવા તો કાકા, કાકા જ પપ્પા હતા, પપ્પા જ કાકા હતા. કારણ કે રાણીમાના અસલી પપ્પા 5 વર્ષે મરી ગયા હતા. હા રાણીમાં 5 વર્ષના થયા ત્યારે અસલી પિતાજી ધામ પધારી ગયા હતા. એટલે કાકા વીરા ભગતને જ પોતાના પપ્પા કહેતા. હા એટલે વીરા ભગત 1 વર્ષ પછી કાશીની ને એની લાંબી યાત્રા કરીને પાછા ઘરે પધારે છે. હા પણ 1 વર્ષની યાત્રામાં એનું જે ખડતર શરીર હતું એ શરીર ઘસાઈ ગયું હતું. કારણ કે પાણી બદલો થાય, હવા બદલો થાય, બારોબાર જાય એટલે જમવાનું હરખું મળે ન મળે, આ તે, તો એના કારણે એનું જે ખડતર શરીર હતું એ શરીર ઘસાઈ ગયું હતું. ઘરે આવ્યા એને 4 મહિના થઈ ગયા હતા. પણ અસ્વસ્થતાના કારણે દિન પ્રતિદિન એની હાલત બગડતી જતી હતી, એની હાલત લથડતી જતી હતી. હા ઔષધિમાં ભગવાનનું નામ સ્મરણ અને ચરણામૃત અપાતું હતું. આ અગત્યની વાત છે કે હવે બીમાર માણસને દવા દેવાની હોય તો વીરા ભગતને કઈ દવા દેવામાં આવતી? તો કે ભગવાનનું નામ સ્મરણ અને ચરણામૃત. કારણ કે બધાને ખબર પડી ગઈ હતી કે હવે વીરા ભગત બચે એમ નથી. હા બધાને ખબર પડી ગઈ હતી. એટલે એની ઉપર સતત ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવતું હતું અને એને ચરણામૃત આપવામાં આવતું હતું. આવી વસ્તુ છે. આ વાસ્તવમાં અદ્ભુત વાત છે. મરતા વ્યક્તિ ઉપર 2 જ ઔષધિ છે, ભગવાનનું નામ સ્મરણ અને ચરણામૃત. ચરણામૃત માટે કહેવાય છે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. ચરણામૃત જેને મળે છે અંતિમ સમયે એનું અકાળ મૃત્યુનું હરણ થઈ જાય છે. હા અકાળ મૃત્યુમાંથી નીકળી જાય છે. સર્વ વ્યાધિ વિનાશનમ, બધી વ્યાધિમાંથી નષ્ટ થઈ જાય છે, એની વ્યાધિ નષ્ટ થઈ જાય છે. વિષ્ણુ ભગવાનનું ચરણામૃત પીવે છે એને પુનર્જન્મ આવતો નથી. હા એટલે ભગવાનનું નામ સ્મરણ અને ચરણામૃત વીરા ભગતને આપવામાં આવ્યું. ખખડધજ દેહ હતો, જોયું? એક દિવસ એનો દેહ એવો હતો કે ખંભા ઉપર દૂધના બોઘેણા લઈને સંત સેવા માટે 12 કિલોમીટર જાતા. હા આવું ખખડધજ એનું શરીર હતું વીરા ભગતનું. અને આજે પથારીમાંથી ઉઠાતું નહોતું એવી સ્થિતિ થઈ ગઈ. હા શરીરનો કાંઈ ભરોસો નથી. આજે શરીર છે, કાલે હતું ન હતું થઈ જશે, કઈ ભરોસો નથી. એટલે મનુષ્યએ પ્રભુનું ભજન કરી લેવું જોઈએ. આ શરીરની લેણા દેણી જાજી નથી. જુવાની હોય ત્યાં સુધી આપણે એમ થાય કે જાણે આપણે કોઈની જરૂર નથી.
પણ ઘનપણ આવતા જ ખતમ થઈ જાય છે જીવ, નિશ્ચિત ખતમ થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ક્યારેય શરીરનું અભિમાન કરવું જોઈએ નહીં. વીરા ભગત જુઓ કેવા ખડતલ હતા, એકલે હાથે દૂધના બોગેણા કાંખમાં રાખીને 12 કિલોમીટર સાધુ સેવા કરવા જતા, ને એ બધું અત્યારે ખતમ થઈ ગયું છે. હા કાંઈ કરી શકતા નથી, ખાટલે પડ્યા છે. એટલે કે છે કે લીંબુ લીંબુ મૂછે લીંબુ લટકાવતા હોય ને એવાય વયા ગયા છે. હા જે મૂછે લીંબુ લટકાવતા હતા એવાય કેટલાય આ સંસાર છોડી છોડીને વયા ગયા છે. બિલકુલ. એટલે આમાં કાંઈ શરીરનો અહંકાર કરવાની જરૂર નથી. હા તો રાણીમાં વીરા ભગતની ખૂબ જ સેવા કરે છે, અને રાણીમાં વીરા ભગતને અહેસાસ નથી થવા દેતા કે તમારે કોઈ દીકરો નથી. કારણ કે રાણીમાના બાપુને 2 દીકરી થઈ હતી, રાણીમા ને રૂડીમાં, પણ વીરા ભગતને એકેય સંતાન નહોતું. હા એકેય સંતાન નહોતું. એટલે રાણીમાને જ પોતાની દીકરી માનતા વીરા ભગત. એટલે રાણીમા પણ એની ખૂબ સેવા કરે છે, અને એને એવું જણાવવા નથી દેતા કે તમારા ઘરે સંતાન નથી. તો એક વખત ખાટલે પૈડા વીરા ભગત બોલે છે, આજે કઈ તિથિ છે રાણી? રાણીમાને પૂછે છે. હા તો તરત જ બાઈમાં રાણીમાં મંદિરમાંથી દોડીને આવ્યા. કારણ કે મરતા વ્યક્તિની સેવા પહેલા, ભલે મંદિરમાં સેવા કરવાની છે એવું નથી, પણ મરતા વ્યક્તિ બોલાવે તો પહેલા એની સેવા કરવી જોઈએ, બીમાર માણસની સેવા કરવી જોઈએ. વળી પાછ ઠાકોર સેવામાં વયા જાવ, કઈ વાંધો નહીં. હા ઠાકોર સેવા માનો તમે કરો છો, અને બીમાર વ્યક્તિને માનો પાણીની કે એની કઈક જરૂર પડી, અને તમે બીમાર વ્યક્તિમાં ધ્યાન ન દેતા, તો એ તમારી ઠાકોર સેવા ઠાકોર તમારી સેવા સ્વીકારશે નહીં. હા બીમાર માણસને પાણી આપો, એવું કરો, પાછા ઠાકોર સેવામાં લાગી જાવ, કઈ વાંધો નહીં. હા પણ બીમાર માણસ એમાં હા કોઈ હાલી ચાલી શકતું હોય ને ખોટા હેરાન કરતા હોય તો વાત અલગ છે, પણ બીમાર માણસની સેવા પહેલા. હા આવી વસ્તુ છે. તો રાણીમાં દોડીને આવ્યા અને કીધું એકાદશી છે બાપુ, આજે એકાદશી છે. કેમ બાપુ? ઈ કે કોઈ ધર્મની ભાવના કરવાની પ્રેરણા થાય છે, કોઈ અભિલાષા ઉત્પન્ન થાય છે, કોઈ તમને ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આજે 11 છે તો હું કઈક સત્કર્મ કરું એમ? હા એવું તો નથી ને બાપુ? ઈ કે. તો વીરા ભગત કહે છે, દીકરી તું મારો દીકરો છે. મારા બાપ જીવનભર ઠાકર સેવ્યા અને તેના ઘરની ટહેલ કરી, હવે તો બોજારૂપી જીવન જીવાય છે. ઠીક છે, મારા નાથને ગમ્યું ઈ ખરું. હા વીરા ભગત એમ કહે છે કે આખી જિંદગી આ ઘરમાં ઠાકર સેવા કરી, સંતોની સેવા કરી, ખૂબ શરીર સારું હતું ત્યાં સુધી સેવા કર્યું, પણ હવે તો કે દીકરી જીવન બોજારૂપ થઈ ગયું છે કે. હા ઠીક કે મારા ઠાકરને ગમ્યું ઈ ખરું. અહીંયા ધ્યાન દેવા જેવી વાત ઈ છે કે જ્યારે ભક્તોથી ભજન નથી થતું, ભક્તોથી સાધુ સેવા નથી થતી, અને ભક્ત જ્યારે નકામો થઈ જાય છે ત્યારે જીવન બોજરૂપ લાગે છે. હા બોજરૂપ. કારણ કે ભજન વગરનું જીવન ઈ બોજો જ છે, બોજા સિવાય કાંઈ નથી. બિલકુલ. એ ખાસ યાદ રાખવું જોઈએ. આ શરીર દ્વારા પરોપકાર ન થતો હોય, આ શરીર દ્વારા ભજન ન થતું હોય, સાધન ન થતું હોય, તો આ શરીર બોજ છે, બેકાર છે, નકામું છે. હા વયું જાય તો કઈ વાંધો નથી. રાવણના ને એના શરીર વયા ગયા, કોઈને કોઈને રડવાનું ન આવ્યું એમ. હા કારણ કે એના શરીર સંસાર માટે બોજારૂપ હતા એમ. હા જેના શરીર શરીર સંસાર માટે બોજારૂપ હોય, જાજુ ન જીવે તો કાંઈ નહીં, વયા જાય તો ભલે વયા જાય. હા આવી વસ્તુ છે. પણ વળી એમ કહે છે કે ઠીક, મારા ઠાકરને ગમ્યું ઈ ખરું. એટલે મારા ઠાકોરની એવી ઈચ્છા છે કે હું ખાટલે પડ્યો રહું તો હું ખાટલે પડ્યો રહીશું, કારણ કે મારા ભગવાનને જે ગમે ઈ ખરું એમ. હા આ રીતે વીરા ભગત છેલ્લે છેલ્લે શરણાગત થઈ ગયા હતા કે મારા ઠાકરને ગમ્યું ઈ ખરું. પણ એને અંદર અફસોસ ઈ થતો હતો કે હવે હું આ બાજરો ખાઉં છું ને, એ બાજરો મફતનો ખાઉં છું, સેવા વગર બાજરો ખાઉં છું, એનો એને અફસોસ હતો એમ. હા કે આખી જિંદગી ઠાકર સેવા કરી, સાધુ સેવા કરી, અને પછી ટુકડો ખાધો તો એ ટુકડામાં મીઠાશ હોય કે હું સેવા કરીને જમું છું, પણ અત્યારે કે ખાટલે પડ્યો પડ્યો બાજરો ખાઉં છું ને, એ બાજરો મને ગમતો નથી ખાવો, કે હું ઠાકોરની સેવા નથી કરતો, સાધુ સેવા નથી કરતો, અને પડ્યો પડ્યો બાજરો ખાઉં છું એ કે. હા એવો એને ભાવ હતો. હજી આગળ આવશે, અત્યારે તો સમય થઈ ગયો છે, પણ આગળ વિસ્તારથી આની ચર્ચા આવશે, ને બહુ સારી ચર્ચા આવશે કે ઠાકર સેવા વગરનું જીવન જીવન નથી, બોજ રૂપ છે. હા હું ઘણી વાર ભગવાનને કહેતો હોય કે અહીંયા પ્રિય ભક્તો મને મારા મોકલ, આ એકલા એકલા બોરિંગ સરિંગ થઈ ગયા જીવન. કઈક ભક્તો આવે તો હરિચર્ચા કરીને એમ થાય પરોપકાર કરીએ તો એમ થાય કે રોટલો મીઠો લાગે.
હા પરોપકાર વગર હવે રોટલો મીઠો લાગતો નથી. વીરા ભગત બિલકુલ સાચું બોલે છે, એમાં કઈ ખોટું નથી. આ શરીર દ્વારા ભજન નથી થતું ને તેથી રોટલો દેવો એ આ શરીરને ગમતો નથી. હા ભજન વગર આને થોડો રોટલો દેવાય. ભાડા વગર કોઈ મકાન આપશે? કોઈ મકાનમાં ના રાખશે તો ભાડું આપણે દેવું પડશે. એમ આ મકાનમાં આપણો આત્મા પડ્યો છે, શરીર રૂપી મકાનમાં, તો એને